સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે। ખેડૂતો દ્વારા હુડા હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સામે ચાલી રહેલા વિરોધને વેપારીઓ, ખાનગી શાળાઓ, કોલેજો અને માર્કેટયાર્ડ દ્વારા સમર્થન મળ્યું છે। આ બંધના એલાન અંતર્ગત ટાવર ચોકનું મુખ્ય બજાર સહિત હિંમતનગર શહેરના તમામ ધંધા રોજગાર બંધ રહ્યા છે। વેપારીઓએ સ્વૈચ્છિક રીતે પોતાની દુકાનો બંધ રાખી ખેડૂતોના આંદોલનને ટેકો આપ્યો છે। ખેડૂતો હુડા દ્વારા જમીન કપાત કરવાના વિરોધમાં લડત આપી રહ્યા છે। આ યોજના હેઠળ ખેડૂતોની જમીન કપાત થતી હોવાને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા 90 દિવસથી ખેડૂતો હુડા સામે સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। સરકારી અધિકારીઓ સાથે અનેક બેઠકો યોજાઈ હોવા છતાં કોઈ નક્કર નિર્ણય ન લેવાતા ખેડૂતોમાં વધુ રોષ ભભૂકી ઉઠ્યો છે। હિંમતનગર બંધના એલાનને ધ્યાનમાં રાખીને શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે।